કે લાદીબાઈને ભગવાને નિશ્ચયની હવે કેવી પરીક્ષા કરી છે. આ આપણે શિબિરમાંથી શીખવાનું છે કે આપણે ભગવાનના ભક્ત થઈ ગયા છીએ, સત્સંગી થઈ ગયા છીએ, ત્યાર પછી ભગવાન ગમે ત્યારે પરીક્ષા પોતે લે છે, નાની મોટી ગમે ત્યારે પરીક્ષા લે. અને એ પરીક્ષાની અંદર પાસ થવું નપાસ થવું એ આપણા હાથની વાત છે. કારણ કે હવે આખું વરા બધી દફતર જામામાં બોલાયા હોય એ હું પરીક્ષામાં લખ્યું 3 કલાકનું પેપર દેવાનું હોય એ પોતે કેવી રીતે પેપર આપે એમાં હવે પોતે કે ભણવામાં ધ્યાન જ ન દીધું હોય એમ તમે અહીંયા આવ્યા છો શિબિરમાં પણ તમે ઘરેથી નીકળ્યા ત્યારે એમ જ નક્કી કર્યું હોય કે આ જલસા કરશો 3 દાડા આવતી કરશો મોજ કરશો. એ જ્યારે પરીક્ષા લે ત્યારે એ પછી પેપરમાં શું લખે કે રાણી વિક્ટોરિયાની જે પુસ્તકની અંદર ચોપડી પૂજો અહીંયા મુશ્કેલ તાણી હોય બધી બેઠા બેઠા સાહેબ ભણાવતા કે ધ્યાન દીધું ન હોય એ પેપરમાં હું લખે. વાલા ભક્તજનો, આ આપણે શીખવાનું છે. ભગવાનના ભક્તોના ચરિત્ર એટલા માટે છે. ભગવાનના સત્સંગી થયા પછી એવું નથી કે ભગવાન તમારા બધા દુઃખ તરત ને તરત દૂર કરી દે. ક્યારેક કસોટી એવી પણ કરે છે કે જેને કરી તમારું સારું થતું હોય છે. આપણને એમ હોય છે કે ભગવાન મને વધારે પૈસા આપ્યા હોત તો સારું હોત, હું આટલું ભજન કરું છું, ભગવાન મને કેમ ન આપે. પણ ભગવાનની કંઈક એવી ઈચ્છા હોય છે કે આપણને વિશેષ કંઈક દેવા માંગતા હોય છે. આજે ભગવાને નિશ્ચયપણાની પરીક્ષા કરી છે. જો સ્ત્રીનો દેહ છે, નાનપણમાં પોતે વિધવા થયા છે અને એની પરીક્ષા ભગવાન કેવી કરે છે. એ વખતે રૂઢિચુસ્તપણાનો એ વખતે જમાનો હતો કે અમુક જે નિયમો હોય એને પાર ન કરી શકાય, અમુક નિયમો હોય કુટુંબના પાડવા જ પડે, એવો સમાજ. એ વખતે આ લાદીબાઈને ભગવાને પરીક્ષા કરી છે. કહો રહસ્ય વાત હું તને, શિષ્ય સાંભળજે શુદ્ધ મને. કયું રસિક ચરિત્ર એવું, ભવ બ્રહ્મા ભૂલી જાય તેવું. પરીક્ષિતે જ્યાં સાંભળ્યું કાને, એવું કેમ કર્યું ભગવાને. ગાલાવી પૂછું સુખજીને, અસંગી ન જાણ્યા પ્રભુજીને. એવું રહસ્ય જે ચરિત્ર ભગવાને કહ્યું છે, ચરિત્ર હું તમને કહું છું. ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજે જ્યારે રાસ પંચાધ્યાયની જ્યારે કથા કહી છે, ગોપીઓ સાથે ભગવાને જે રમણ કર્યું છે, રાસ રમા છે, જે વાત કરી ને એ ચરિત્રને સાંભળી અને હજી પૂરેપૂરા નિષ્કામ ભાવથી ભગવાનની કથા નહોતા સાંભળતા. એટલે પરીક્ષિતને એવો સંશય થયો કે ભગવાન તો પોતે ધર્મની સ્થાપના કરવા માટે પૃથ્વી પર આવે છે, તો ભગવાને અધર્મનું આચરણ કેમ કર્યું? ત્યારે સુખદેવજી મહારાજને પછી સમજાવવું પડ્યું કે ભગવાન તો અગ્નિ જેવા નિર્લેપ છે, એને ઉદય લાગતી નથી. ભગવાન આકાશ જેવા નિર્લેપ છે, એને કોઈ બંધન અડતો નથી. એ ભગવાન મનુષ્ય લોકમાં રહે તો એને માયાનો કોઈ પાસ અડતો નથી. આવું જ્યારે કેટલો બધો ઉપદેશ આપ્યો ત્યારે એને થોડોક સંશયથી રહી થયા. પણ એક વખત તો મનુષ્ય ભાવ ભગવાન પ્રત્યે એને આવી ગયો. એટલા માટે અહીંયા બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હું આ ચરિત્ર રસિક ચરિત્રની વાત કરું છું તો ભાવથી ધ્યાનથી સાંભળજે, કારણ કે ભવ બ્રહ્માદિકને પણ આમાં ભૂલ પડે એવું આ ચરિત્ર છે. કામ વાસના છે જીવ માય, તેથી પ્રભુમાં દોષ દેખાય. મહાનિષ્કામી ભક્ત અનન્ય, લાખો લેખે લાધીબાને ધન્ય. લાધીબાને લાખો લાખો ધન્યવાદ છે કે ભગવાન મનુષ્ય સ્વરૂપે છે, મનુષ્ય ચરિત્ર કરે છે, છતાં એના પ્રત્યે દિવ્ય ભાવ છે. ભગવાન મનુષ્ય સ્વરૂપે વિચરણ કરતા હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે. એક ગામમાં ભગવાન પોતે વધારેલા અને એ વખતે ભગત
મહારાજની સાથે સાથે પોતે માણકી લઈને ચાલે છે. મહારાજે ઝાડ નીચે પોતે વિરાજમાન થયા, બાજુમાં તલાવ, અને ઘોડીને પોતે પાણી પાવા માટે ગયો, લઈ ગયા. પણ હવે આ ભગતને ખબર નહીં કે આ સીધો તવામાં ખાડી છે આગળ. ઘોડીને લઈને ગયા, માણકી બે અંદર સીધા ખાડીમાં. ભગતને તરતા નહીં આવડતું હોય એટલે પોતે ડૂબવા માંડ્યા. અને એ વખતે ભગવાન પોતે ત્યાં દૂર બેઠા છે, ત્યાંથી ભગવાને લાંબો હાથ કર્યો અને માણકીને ભગતને બેન બહાર કાઢ્યા. એક બાજુ મૂક્યા અને આને ભગવાન ભણવાનો ભાવ નહોતો. આવી અને પછી મહારાજને કહે છે કે તમે ભગવાન છો? મહારાજ મનુષ્ય ચરિત્ર, મહારાજ કહે ના, હું ભગવાન નથી. અરે પણ તમે ભગવાન છો? તો મહારાજ કહે ના, હું ભગવાન નથી. બોલો તો ભગવાન છો કે નહીં? તો મહારાજ કહે ના, નથી. તે ઘોડીની શરત પકડી. બોલો તો ભગવાન છો કે નહીં? એટલે આ માર તો કે હા, હું ભગવાન છું. કેમ ના માનો છો? આવું નવું બીજું ચરિત્ર છે. ભગવાનના મોઢા હેલા નથી, સમજાય નહીં મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે. એક ભગતને લઈને મહારાજ પોતે હાલ્યા જતા હતા અને એને મનમાં એવો સંશય થાય કે આ બધાય કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, આ ભગવાન હિસ્યને લાઈ એને પૂછી લો. ઘોડીને આમ શરત પકડી અને સામે ઉભો રહ્યો. એ સ્વામિનારાયણ, તમે ભગવાન છો? મહારાજ કે હા, હું ભગવાન છું. કેવી રીતે? તમારે બે આંખો, મારે બે આંખો, તમારે બે હાથ ને મારે બે હાથ, તમારે બે પગ ને મારે બે પગ. તમે કેવી રીતે ભગવાન? એને સમજાવો કેમ? મહારાજ કે પણ હું ભગવાન છું એટલે ભગવાન છું. તો કે ના, એમ નહીં, મને સમજાવો તમે. મહારાજ કે આને દેખાડો. મહારાજે પોતે પોતાના ચરણારવિંદમાંથી એટલો બધો પ્રકાશ કાઢ્યો, થોડો ધ્રુજવા માંડ્યો, અંજાઈ ગયો, એકદમ રાડ પડી ગયો. કારણ કે મહારાજે કીધું ને કે જેમ સમાધિમાં જીવ જાય ત્યારે એક એક સ્થાનથી જેમ જેમ ઉપર જતો જાય એમ મહારાજ કે સમાધિમાં જીવા દેવાનું કામ નહીં. જેમ આ બ્રહ્માંડ ફાટી જાય તેવા મોટા કડાકા ભડાકા થતા હોય, સમુદ્ર જેવા મોટા તેજના છોડો ઉડતી હોય, આને આ તેજ એટલે બધું જોયું, ગભરાઈ ગયો અને પછી મહારાજે તેજ હંકેલી લીધું પોતાના ચરણમાં અને ઓલો દંડવત કરવા માંડ્યો. મહારાજ કહે શું કરો છો? તો કે દંડવત કરું. કેમ? તો કે તમે ભગવાન છો એટલે. પણ કે હું ભગવાન કેવી રીતે? તારે બે આંખો, મારે બે આંખો, તારે બે પગ ને મારે બે પગ. તમે ભગવાન છો એટલે ભગવાન. પણ કે હું કેવી રીતે ભગવાન? આ ભગવાનને પહોંચે. ભગવાન મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે એને સમજવા બહુ કઠણ છે. આપણને બધાને એમ લાગે છે કે ભગવાનને આપણે સમજી છીએ. કૃષ્ણ ભગવાન જ્યારે પૃથ્વી પર હતા ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું 18 ભગત હતા. 18 કૃષ્ણ ભગવાનના હાચા જાણનારા કેટલા? 18 ભગત હતા. તોય જેવા જોયા નહીં. રુક્ષ્મણીજી, અક્રૂરજી અડધા ભગત, અક્રૂરજી અડધા ભગત અને ઉદ્ધવજી આ ત્રણ બતાવ્યા. એમાં અડધો અક્રૂરજી કેમ? તો કે જ્યારે ઓલો સંયંતક મણીની વાત આવી, સત્રાજીત પાસે સંયંતક મણી હતો અને એ મણી જ્યારે સત્રાજીતને મારી અને અક્રૂરજી કૃતવર્મા અને સદ્ધનવા આ ત્રણે ભાગ્યા અને એ વખતે પછી સત્યભામાએ કૃષ્ણ ભગવાનને સમાચાર દીધા. એ વખતે ઓલા પાંડવો લાક્ષાગૃહમાં પડી ગયા સમાચાર આવ્યા ને, કૃષ્ણ ભગવાન કાંઈ નહીં કહેતા હસ્તિનાપુરમાં. અને સત્યભામાએ એના પિતાને આ રીતે મર્ડર થઈ ગયું, મારી નાખે હત્યા થઈ ગઈ. એટલે પછી ત્યાં જઈને કીધું કે ગમે તેમ કરી મારા પિતાના મારે એના હત્યાનો બદલો લ્યો. અત્યારે તમે ઘરના કેમ કરવું પડે એવું નથી, કૃષ્ણ ભગવાનને કરવું પડ્યું. સમજાવવાની જરૂર નથી. કૃષ્ણ ભગવાન આવી અને બલરામને બે ભાઈ ઉપડ્યા અને પાછળ ત્યાં સદ્ધનવત પાછળ અને ત્યાં મારી નાખ્યો, પણ કે હાથમાં એવું નહીં. અને આ બાજુ પછી અક્રૂરજી પોતે મણી લઈને ભાગી ગયા કાશી. કણે મણીનો પ્રતાપ હતો કે એમાંથી રોજ 18-12 સોનું એમાંથી નીકળતું હતું. તે પોતે એમાંથી દાન કર્યા કરે બીજું રૂપ બદલી
કૃષ્ણ ભગવાન ત્યાં પહોંચી ગયા અને એને ઓળખી ગયા, કીધું ભાઈ તારે મણી રાખવો તો રાખજે, મારે મણી જોતો નથી, પણ આ મણીને લઈ મારો ભાઈ બલરામ મારાથી રિહાણ હોય, મારી એક બોલતો નથી, અને મથુરા વહી ગયો છે, પોતે મિથિલા વહી ગયો છે, એના પાછો લાવ ખાલી દેખાડી લીધી જાય, તું રાખજે, મારે નથી જોતો. વંદન ભક્તિમાં અક્રૂરજીનું નામ આવે છે. જ્યારે કૃષ્ણ ભગવાન મથુરામાંથી જ્યારે ગોકુળમાંથી મથુરા જાવું તો રથ લઈને ત્યાં આવ્યા, અને એ વખતે ભગવાનનો મહિમા સમજી અને અક્રૂરજી પોતે કૃષ્ણ ભગવાનની પાપા પગલી જ્યાં પડી હતી ત્યાં આરોટવા માંડ્યા હતા. વંદન ભક્તિમાં અક્રૂરજીનું નામ આવે છે. પણ જ્યારે મણીની વાત આવી ત્યારે લોભે કરી ભગવાન પણ એ વખતે ભૂલી ગયા, એટલે અડધો ભગવાનનો ભગત કીધો. રુક્ષ્મણીજીને ભગવાનના ભક્ત કહેવામાં આવ્યા, પણ એના પણ મનુષ્ય ચરિત્ર મનુષ્ય ભાવ આવી ગયો ત્યારે કે જ્યારે કૃષ્ણ ભગવાન રુક્ષ્મણીનું હરણ કરીને ભાગ્યા હતા, અને એ વખતે રૂપમેય પાછળ પડ્યો, અને કૃષ્ણ ભગવાન એને જ્યારે મારવા તૈયાર થયા ત્યારે પગ પકડેલા કીધું, પ્રભુ રહેવા દો, ગમે તેમ તો મારો ભાઈ છે, ત્યાં ભાઈ પણ ભાઈ. એટલો મનુષ્ય ભાવ આવી. ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના સખા હતા કે એને એટલો દિવ્ય ભાવ હતો કે જ્યારે એને ઉદ્ધવજીને જ્યારે ગોપીઓ પાસે સંદેશો લઈને મોકલ્યા, ભગવાન પર આટલો બધો ભાવ જોઈએ ને ત્યારે એને એમ થયું, ઓહો શું ગોપીઓની ભાવના છે. હે પ્રભુ, મારા કે કેવા પુણ્ય હોય તો મને આ વૃંદાવનની અંદર વૃક્ષ વેલીનો મને જન્મ આપજે, જેથી કરી તમારી ભક્ત ગોપીઓ અહીંથી નીકળે તેની ચરણ જ મારી ઉપર પડે તો મારો જીવન ધન્ય થઈ જાય. ઉદ્ધવજીને સાથે લઈને કૃષ્ણ ભગવાન કુબજાને ઘેરે ગયા, એનો સંગ કર્યો, છતાંય ઉદ્ધવજીને રતિ ભાર પણ સંશય ન થયો. આવા ભગવાનના ભક્ત હતા. પણ જ્યારે દ્વારિકા ડૂબવાની હતી ને, આ દ્વારિકા એ ડૂબાડવાની હતી, અને એ વખતે કૃષ્ણ ભગવાને કીધું કે હે ઉદ્ધવ, હું તને મારું જ્ઞાન આપું છું, જ્ઞાન લઈ અને અત્યારે તું બદ્રિકાશ્રમમાં જા અને ફરી જન્મ લઈ પૃથ્વી પર આવજે, અને હું તને કહું છું આ જે મારું સ્વરૂપ છે એનો તું વિસ્તાર કરજે, બધાને સમજાવજે, અને પછી હું બીજો અવતાર લઈને આવીશ, પૃથ્વી પર સ્વરૂપ ધારણ કરીને આવીશ, અને એ વખતે તો આપણે બે મળશું. ભગવાન કૃષ્ણનો એ ભગવાન પણ નિશ્ચય હતો. પણ જ્યારે ઘર છોડવાની વાત આવી ને ત્યારે એ વખતે ઉદ્ધવજી રડવા માંડ્યા, પ્રભુ આ મારાથી નહીં થાય. તમને બધાને એમ થાય કે સાધુ થઈ જાવ, ઘર છોડીને ભાગી જાવ, બહુ સારું વાત છે. તમને થાય ક્યારે ખબર? ઘરે ત્યારે એ પણ થોડા કાળ આવ્યો. ઓલા જુનાગઢની વાત નતા આવતી, ભગત તો ઘરને બાજુથી ખીજાણો બરાબરનો, એ કે હવે સાધુ થઈ જાવ, સંસાર ઝેર જેવો છે એમ કે આવતો રહ્યો. પણ આવ્યા પછી થોડાક ત્યાં તરત સ્વામી કે સ્વામી સંસાર ઝેર છે, મારો સાધુ થઈ જવું છે. પણ થોડાક ટાઈમ સ્વામી કે હવે મહારાજને લાવવા દો, એટલા દિવસ સુધી તો ભગત તરીકે રહ્યો. અને મહારાજજી આવ્યા એ વખતે ધામધૂમથી મોટો ઉત્સવ, બધા જમવા બેહાડ્યા. આ ભગતે બેઠેલા અને સરસ બધા ભગવાન કૃષ્ણ સ્વામી આથી નીકળ્યા. શું લેવા? એ કે કોઈને કે બાકી રહી ન જાતો ને સ્વામી નીકળ્યા. ભગત ને મોડ મોડ જેવડા આવડા છે, પોતે દાર રેડ્યા કરે. સ્વામીએ પૂછ્યું, એમ થયું મનમાં, એમ થયું કે હવે આટલું બધું એને વૈરાગ્ય છે એટલે હું ઉતાવે ઋષિ વિચારને સાધુ થવું છે. એટલે સ્વામીએ કીધું, ભગત તમે ચિંતા ન કરો, મહારાજથી આવી ગયા છે, કાલે આપણે દીક્ષાનો વિધિ રાખી દઈ, તો તમે રડો, આટલું બધું દુઃખ ન લગાડો. એ કે એટલા માટે નથી રડતો. કેમ? તો કે આયા હું હારા હારા મેવા મીઠાઈ પકવાને દૂધ પાક ને બધું ખાઉં છું, તે બબલન બા હું ખાતી છે. સ્વામી કે ઘર ભેગો થા, ઘર ભેગો થા, તારાથી જાદુ નો થાય. ત્રણ દાડા સુધી જો તમે ઘરના ના હંભાઈ ગયા છે, હારા હારા પકવાન ખાવાની થાય કે કિન્યન માં હું ખાતી છે, તો તમને હા સારંગપુરના હમકતા ન ત્રણ દાડા સુધી ભૂલી જવાનું છે. તમારે એમ જ માનવાનું કે અમે સાધુ જ છીએ, અમારા આગળ પાછળ કોઈ છે જ નહીં. હે સ્વામી, તમે મોબાઈલ ની તમે સુવિધા આપી દીધી, હું તો એમ કહેવાનો હતો કે ત્રણ દાડા સુધી મોબાઈલ બધા લઈ જ લેવાના હતા. ત્રણ દાડા સુધી કોઈને કે જવા નહીં દેવાના, બધે પૂરી દેવાના. પણ એક સરસ મજાનો આપણે ખબર જ તમને બધાને, જેમ માણસ શ્વાસ વિના મૂંઝાય કે નેટ વિના મૂંઝાઈ જાય, જેવી શ્વાસ વિના ગુંગળા મળે થાય, નેટ વિના ગુંગળા મળે થાય. આગા પાછા ધાવા માટે ઉપર રડી જાય કે આ જીવો પકડતો કેમ. પણ એ જરૂરી છે.
હવે એક ભાઈ અત્યારે યાદ આવ્યું કીધું નેટવર્કની વાત આવી ને ફોનની બધાને આમ કેમ કે હું ઇમ્પ્રેશન પાડી દઉં ઘરના ઉપર આમ કે ફગાઈ કરવા જાય એક ગામમાં એક ભાઈ મળ્યા જોવા માટે ગયો છોકરીને જોવા માટે અને ત્યાં જઈ અને પછી એ છોકરીને આમ ઇમ્પ્રેસ કરવા માટેથી મોબાઈલ કાઢ્યો અંદરથી અને મોબાઈલ કાઢીને પછી પોતે હાલો હાલો એ કરતો કરતો ઉપર ગયો છોકરી નીચે બધી રાંધતી રસોઈ બનાવતી તો ઉગા માળે ગયો અને ત્યાંથી છોકરી સાંભળીને એવી રીતે બોલવા માંડ્યો કાકા એ આટલા ભાવ આવે તો જીરું દઈ દેજો કપડા એટલા ભાવે હા પોલી ગાડી એટલી આવવાની છે આ પેટી આમ કરી નાખજો દુકાનને ઓલો આમ કરી દીજો ઓલા પ્લોટનો જ આમ થાય તો આપણે હાટો કરી જ લેવું છે આવી રીતે વાતો કરતો તો અડધી કલાક સુધી વાત કરીને પછી નીચે આવ્યો ફોન ખિસ્સામાં નાખ્યો એટલે છોકરીએ પૂછ્યું કે તું વાત કોની યાર કરતો હતો તો કે મારા કાકા આરે ઘર ભેગો થા આમાં એ કે નેટવર્ક જ નથી પકડતું તો હું માંડ્યો તો એટલે ક્યારેક તમે પછી વધારે પડતું કરવા જાવ તો આવું થઈ જાય એટલે ધ્યાન રાખો કે બાકી હોય એની વાત છે આ ત્રણ જણા રે હારી વાત કહેવાય હો નહીતર એક ભાઈ હતા ને એ જેલમાં કે ખાવા કે ગુનામાં આવી ગયા છે તો કોઈ જેલમાં પુરાણા અને કોઈ કેવા જામીન મળી ગયો છે તો છૂટા થઈ ગયા એટલે એને બેનપણી આવીને ઘરના કહેતી હતી હે અમારા ભાઈ છૂટી ગયા જેલમાં તોલા હું કે ઘરના હું કહેતા કાં તારા ભાઈને કે ટાંટિયો ટકે છે ક્યાંય કે થોડાક દીધો પાછો આવે જેલમાં રાખવો છે એવું ન થાય ભાઈ ત્રણ દાડામાં એમાં વાઈટ જતા હોય એટલે સ્વામીનો લા નિકુંદી બધા લિસ્ટમાં નામ જોતા ઓલો ઘડી પહોંચ્યો હોય એવું ન થાય એટલે ત્રણ દાડા સુધી મોબાઈલ હાથી ઉતારી એક બાજુ મૂકી દીજો તમે તારે સ્વામી કીધું ને એમ તમારે કોઈ તમને રેખા બીજા કે તમારે કીધું આ દેણા એટલા બધા વધી નથી જવાના ઘટી નથી જવાના ત્રણ દાડા મોબાઈલ ન વાપરો તો વાલા ભક્તજનો ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરતા હોય અને એ વખતે જે દિવ્ય ભાવ રાખો બહુ કઠણ વાત છે લાદીભાઈ આ જો તમે મનુષ્ય ચરિત્ર ભગવાન કરે છે ભલભલા મનુષ્ય ભાવ આવી જાય છે કહેવાનો ભાવાર્થ કે ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે ઉદ્ધવજી જેવા ઉદ્ધવજી રુક્ષ્મણીજી જેવા રુક્ષ્મણીજી અક્રૂર જેવા અક્રૂરજી એને પણ મનુષ્ય ભાવ આવી જાય છે આજ આ લાદીબાને એક વખત ભગવાનનો નિશ્ચય થયો છે અને ત્યાર પછી જોઈ લો તમે કેવો કે સત્સંગની ખુમારી કેવી છે એના અંદરની અંદર મહા નિષ્કામી ભક્ત અનન્ય લાખો લેખે લાદીબાને ધન્ય અણુ માત્ર ભાવના લીધો પણ માત્ર વિલંબ ન કીધો સગા વાલાએ વિરુદ્ધ લાદીબાને લાગ્યો ની બોધ જ્યારે લાદીબા એમના ઘેર મહારાજ એમના ઘેર પધાર્યા ને એ વખતે મહારાજે એક ચરિત્ર કર્યું અને મહારાજને કહે છે મહારાજ જમો ત્યારે મહારાજ કહે છે કે લાદી હું તારા ઘરે એટલા હું જમું પણ એક મારી શરત છે કે તમે પોતે વડ તલાવ જે છે એના આરે જઈ અને તમે પાણીની હેર લઈ આવો સોળે શણગાર સજીવ તમે જાઓ અને તમે બજાર વચ્ચે નીકળી લઈને તમે ઘેર આવો તો હું તમારા ઘરે રોકાઉં તમારો થાળ જમું આવું જ્યારે કીધું બીજા ઘરના બધા હગાવાલા કેટલાય સમજાયો લાદીબા પોતે માયા નહીં એવી સાચી કસોટીએ વાર લખ્યું વચનામૃત મોજાર આ લાદીબાનો પ્રસંગ આવે છે ને ક્યાં આવે છે કોઈને યાદ છે કેટલામો વચનામૃત કયા ગામનો લોયાનો ત્રીજું વચનામૃત એની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે જ્યારે વાત કરી ત્યારે એમ કહે છે કે જેને ભગવાનનો અને સંતનો જેને દ્રઢ નિશ્ચય હોય તો એના અર્થે શું ન થાય પરણેલી સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરી દે પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરી દે લોક લાજનો ત્યાગ કરી દે ઘર કુટુંબ પરિવારનો ત્યાગ કરી દે એમાં લાદીબાનું નામ લખે છે ઘણા બધા ભક્તોના નામ લખ્યા છે સામંત પટેલ આહિર એનું નામ લખ્યું છે દડુસરના જે ગલુજી અને ગુંદાળીના બે કાઠી દરબાર કાઠી હરિભગત ઘણા બધાના લાડુબા આદિ બધા ભક્તો ભગવાનના ભક્તોના બધા નામ લખ્યા છે એ વચનામૃતની અંદર ક્યારે નામ લખાણું ભગવાને આવી પરીક્ષા કરીમાં પાસ થયા ત્યારે આપણે બે ટાઈમનું ખાવાનું મળ્યું હોય અને બહાર ગયા હોય કે એવા પીડે રડી ગયા હોય તો ઘડી તિલક ચાંદલો એક બાજુ કરતી લોડ હોટલમાંથી બેસી કે લાઈને હવે જે હોય હાલશે ઓલા કે પણ કે ડુંગરી વાળું હાલશે આવા તો એક કાળો ઊંઘો આવે અહીંયા પાછો શિક્ષાપતિનો શ્લોક કાઢે સીધી માલે કીધું છે કે આપતકાળમાં થોડો ધર્મનો લોભ કરવા વાત કરી
અરે અમુક એવા અર્થ કરે ને તો તમારું માથું સગડે ચડી જાય. પેલા સતાનંદ સામે જે સત્સંગી જીવન ગ્રંથ બનાવ્યો ને એની અંદર એક જનમંગલનો પાઠ આવે ખબર છે, જનમંગલ સ્તોત્ર 108 ના ભગવાનનો. એ સ્તોત્રની અંદર છેલ્લી કડી આવે છે, ગૃહવિષ ત્યાગી વિશ્ચાપી પઠન્યમ ઇદમ તત. એટલે ગૃહસ્થોએ ત્યાગીઓએ પોતે આ દરરોજ સવારના પોરમાં પાઠ કરવો એવી રીતે લખ્યું છે. પણ એનો અર્થ શું કર્યો? ગૃહવિષ ત્યાગી વિશ્ચાપી પઠન્યમ ઇદમ તત. ગૃહસ્થ ત્યાગી ચા પી પછી પાઠ કરો. ગૃહસ્થ ત્યાગી ચા પી પછી પાઠ કરો. માણસ તો ખોપડા કોઈ પહોંચે કેવા અર્થ કરે. આજ આ વચરામની અંદર લાદીબાનું નામ લખાણું છે. ત્યારે લખાણું છે કે એને પોતે એવી આખરી કસોટીમાંથી જ્યારે પોતે પસાર થયા છે તે વાત કહું લવ લેશ લાદીબાને કહે પરમેશ સોહાગણ સજો શણગાર આંજો આંજણ આંખમો જાર ભરી વડના નાકેથી પાણી અમો પાસે આવો હરસાણી સુણી લોકની મેલી છે લાજ પહેર્યા સર્વ સોહાગણ સાજ કર્યો કુમકુમ ચાંદલો ભાલો કરી કેસર આડ્યો વિશાળ ચોડા ચોકલિયા દેહ માય નાકે નથ ને જાંજરી પાય પહેરો હાથમાં હરીનો ચૂડો કેડે કંગોરો ઊંચીનો જુડો લીધો તાંબાનો બેડનું માથે ચાલ્યા સૌ શયનની સાથે મુખે ગાતા પ્રભુજીના ગીત ચાલ્યા ભર બજારે ગીત. શું એ જમાનો હતો? એ વખતે લાદીબાઈ ભગવાનના એક વચને પોતે વિધવા છે છતાં પણ પોતે ઘરની અંદર જે સોળે શણગાર પાનેતર પડ્યું છે લઈ શણગાર સજી નાકમાં નથડી પહેરી હાથની અંદર હરીનો ચૂડો પહેર્યો છે કેડે ચાવીનો જુડો છે અને શેથાની અંદર પોતે સિંદૂર પૂરી માથે સરસ મજાની હેલ લઈ અને ભર બજારની અંદર ભગવાનના ગુણ ગાતા ગાતા પોતે નીકળ્યા છે. ચોકમાં નીકળ્યા આવી પાણી ભરી પાછા વળતા હતા ને એ વખતે આખું ગામ પોતે નિંદા કરે છે, જોવા માટે આખું ગામ આવ્યું છે અને બધા એ વખતે પૂછવા માંડ્યા છે લાદી તે કોનું ઘર માંડ્યું છે, તને શરમ કેમ નથી આવતી? અને એ વખતે પોતે અહીંયા કવિ જે છે પોતે એનું વર્ણન કરે છે કે નો ઘેર માંડ્યો તમે ભાઈ સ્વામિનારાયણનું ઘર માંડ્યું છે અને પોતે હિંમતથી વાત કરે છે.
કરી શકે નહીં આમ, એવું કર્યું લાઠીબાએ કામ, જગતની અંદર આ કાર્ય કોઈથી થાય એવું નહોતું. વિચાર તો કરો એ જમાનો કે જે પોતે વિધવા થયા હોય છે તે શણગાર સજી અને પોતે ભર બજારમાં બેડું લઈ નીકળે. આ ભગવાન સ્વામિનારાયણના ભક્તની પરંપરા છે. આવા જે ભક્તો હોય એના વચનામૃતની અંદર નામ લખાય છે. વાલા ભક્તજનો, આગળની ઘણી બધી આપણે કથાઓ લેવાની છે. ટાઈમ આપણે 1 કલાકનો હતો, એ ટાઈમ આપણે અહીંયા પૂરો કરવો છે. પણ સાથે સાથે હવે આપણે પ્રશ્નોત્તરી, એટલે આ જે અત્યારે આપણે કથાની અંદર જે ચરિત્રો આવ્યા છે એમાંથી પૂજ્ય ભક્તિનંદન સ્વામી આપણને હવે જે કે પ્રશ્નોત્તરી છે એ આપણે આગળ હવે લેશે. અત્યારે ભગવાનના જયનાથ સાથે આ પહેલું જે સેશન છે, મારો જે કથાનો ભાગ છે, આપણે અત્યારે વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની વગાડો તાળીઓ કે હારી કથા મંત્રી. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. કલા થઈ ગઈ. ઈ જ વાત છે. આનંદ જેનું નામ કહેવાય ને, પણ વાયલા મારે તો નસકોરા શરૂ કર્યા હતા. એને એમ કે કોઈ ભારતું નથી, જમ્પ લગી દઈએ. બહુ મજા આવી ગઈ વાલા ભક્તો. ઘણી વાર આ સમજવા ફેર થઈ જાય તો ભાઈ રામાયણ થઈ જાય. ગૃહી બી ત્યાગી બી ચાપી પઠનીય વિદમ તથા. તે એક હરિભગત તો આવીને મન કે સ્વામી આ લીલા ચેષ્ટા સમજાતી નથી. મેં કીધું હું મન કે બોખી જીરું ચાવે એવું આવે છે આમાં. કે બોખી માજી જીરું ચાવતા તો એમાં સામે ભગવાન ન લેવા દેવાય. હું ઘૂમરે છેડો મને હારો આવું મારે કોઈ દે એવું નહીં, તારે ક્યાંથી આવ્યું? બહુ વિચાર્યું પછી ખબર પડી કે બહુ ખીજી રીસાવે કથા સાંભળતા એવું આવે ને, બહુ ખીજી રીસાવે. એમાં આને ઓલે આમ ફાટક છૂટે ને જેમ ટ્રાફિક અડિયું મૂકે ને એમ આને દરરોજ અડી મૂકવાની ટેવ આમ કે જલ્દી પૂરી કરી જલ્દી પૂરી. બહુ ખીજી રીસાવે કથા સાંભળતા રે, બહુ ખીજી રોજાવે કથા સાંભળતા રે, એવું શરૂ કરેલું. એટલે ઘણી વાર સમજવા ફેર થાય. હારો હાલો બે પાંચ પ્રશ્નો પૂછી લઈ. એલા કોનું આખ્યાન સાંભળ્યું? કોણ કહેશો? આંગળી ઊંચી કરો તો અત્યારે કોનું આખ્યાન હાલતું હતું? એલા કોણ કહેશો અત્યારે કોની વાત આવી? એક હરિભગતનું આખ્યાન અત્યાર સુધી હાલતું હતું. કોનું આખ્યાન હાલતું હતું કો જોઈએ? અરે બાબા પણ આંગળી ઊંચી કરવાની. કોનું? ક્યાં નામના હતા લાઠીભાઈ? કોણ કહે છે આંગળી ઊંચી કરવાની? એલા બોલવું નથી. અરે બોલવાનું નહીં. તો તારે તમારું માઈક તો આપો મને થોડી વાર. આંગળી ઊંચી નો થોડી વાર મૂકી દે ને હાથ. જવાન જલ્દી કો. ભુજના હતા. અરે ભાઈ આ તો માળિયાના હતા ને ભુજનું કેમ કહે છે? સાચું ખોટું ક્યાં ગામના? ક્યાં ગામના હતા? 100% સાચું? ઘરના હા? એમને ક્યાં સંભાળ્યા? હું તો અંગ્રેજી છું. સ્વામિનારાયણ ભગવાને આ લાઠીભાઈને ક્યાં વટનામૃતમાં યાદ કર્યા? કોણ કહેશો? એલા જલ્દી કહેજો. વટનામૃતમાં એક વાર મહાન તમારા ગામનું નામ હાવ ભૂલાઈ ગયું, તમે કીધું નહીં, તમે આવ્યા છીએ. એલા મહાન તમે સાચું બોલો, તમને હાથ મેળવવા બોલાવો. તે પણ ક્યાં વટનામૃતમાં આવે છે? લોયામાં પણ કેટલામાં? 27માં. કેટલામાં? લોયાના બીજા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી. કોની વાત? ભુજના લાઠીભાઈની વાત. લોયાના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને ઘણા બધા હરિભક્તોને યાદ કર્યા. એમાંથી હજુ એકાદા હરિભક્તનું નામ આપો. સ્વામિનારાયણ ભગવાને લોયાના બીજા વચનામૃતમાં યાદ કર્યા હોય એવા હરિભક્તો લગભગ 20-22 જણાને યાદ કર્યા. આંગળી ઊંચી કરવાની. લોયાનું ત્રીજું વચનામૃત. ચલો વચનામૃત કેવા કલરનું હોય? આપણે પૂછવું ભાઈ નથી. એલા લોયાના ત્રીજા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને નહીં તો 20-22 જેટલા હરિભક્તોને યાદ કર્યા. એમાંથી એક જ હરિભક્તનું નામ આવડતું હોય લાઠીભાઈ સિવાય. આવડતું હોય કે જો ભગત ઉભા થઈને બોલવાનું. ક્યાં ગામના હતા?
હજી એકાદા કોઈ હરિભગત ગરુજી સિવાયના હજી લોયાના ત્રીજા વતનાઉટમાં યાદ કર્યા હોય એવા હરિભક્તો ગરુજી અને લાઠીભાઈ સિવાયના હજી કોઈ છોડે છોડે શું બોલ કૌશલ બોલ ફટાફટ જલ્દી ઊભા થઈને બોલવાનું સામંતભાઈ આઈ પણ ક્યાં ગામના હતા ઈ નથી ખબર સામંત આહીર ક્યાં ગામના હતા હે વાડાક દેશના આહીર પટેલ સામંત હજી એના હરિભગતનું નામ કોઈને યાદ હોય તો કો લોયાના ત્રીજા વતનાઉટમાં એલા સ્વામિનારાયણ ભગવાન યાદ કરે એવા હરિભગત કેવા હરાય છે તે જ યાદ કરે ને નકર આપણને કોઈ યાદ કરે પણ ઈ તને આપણે હતા નહીં નકર આપણે નામ હોત સામને ભગવાન હજી કોઈને યાદ કર્યા હોય એવા હરિભક્તો લોયાના ત્રીજા વતનાઉટમાં બોલો એમ કે આલો જલ્દી ફટાફટ ગુંદાળી ગામના બે કાઠી હરિભગત હજી કોઈ એકાદું નામ આવડતું હોય તો કો લોયાના ત્રીજા વતનાઉટ લે પરેશ બોલ જલ્દી બોલ તું રતનજી મિયાજી ક્યાં ગામના હતા ઈ રતનજી યાદ કર્યા છે હે ઘરનું આઈકું તે ખરા સીધી સામેનો ચેલો એટલે અમારે કહેવાય નહીં કરતો આનંદ કરી દીયો પાવરસ્યો આયો આયો આમ જ લેવાનું એટલે હજી એકાદા હરિભગતનું નામ આપો કોઈને ખબર હોય તો હે આંગળી ઊંચી કરવાની અમને એલા ખબર હોય કે પર્વતભાઈ યાદ કર્યા છે લા પર્વતભાઈ કર્યા છે ને ક્યાં ગામના હતા ઈ ને ખબર ઠીક યારી ના હતા જલ્દી કો પર્વતભાઈ નું નામ કયો જલ્દી મને ખબર હોય તો પર્વતભાઈ ક્યાં ગામના પર્વતભાઈ ક્યાં ગામના અબેપરાઈ ગામના પર્વતભાઈ હાચું હાચું એલા હજી એકાદા હરિભગતને યાદ કરો રહી નો જાય હજી એકાદા હરિભગત લોયાના ત્રીજા વતનાઉટમાં સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા હોય એના હરિભક્તો તે કોઠારી એક નામ આપો બરાબર પણ બાજુ પૂછી લેવાય તારા વતી આ વખતે મને હું આંગળી ઊંચી કરી લે એલા હજી લોયાના ત્રીજા વતનાઉટમાં યાદ કર્યા હોય એવા હરિભક્તો બરાબર કહી દે ઊભો થઈને કે એમ નહીં દાદા ખાચર ને એલા દાદા ખાચર યાદ કર્યા છે હાચો 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 હજી એકાદાનું નામ કોઈને ખબર હોય તો કહો હે દાદા હારા એટલા બધા હતા ઈ કે એલા હજી કોઈને યાદ હોય તો વિના હવે તું કઈ દે ઊભો થઈને કે છે હરકી રીતે હો જાકી પડા જાકી સ્વામી માચા ખાચર એલા મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા છે માચા ખાચર એલા માચા ખાચર ક્યાં ગામના કોણ કહેશો જલ્દી ફટાફટ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં માચા ખાચર હતા ક્યાં ગામના માચા ખાચર ક્યાં ગામના જલ્દી કીજો સંતુભાઈ કાલિયાણી ગામના માચા ખાચર આ માચા ખાચરનો ઇતિહાસ તમારે સાંભળવા જેવો છે એનો એક ચાકર એનો એક ભાઈબંધ સેવક હોય ને ભોજાચારણ એનું નામ હતું ઈ ભોજાચારણને કીધું કે હું તને આખી જિંદગીની આજીવિકા બાંધ દઉં તારે માથું બાંધી ટીમણ બાંધી ગામડે ગામડે ફરવાનું કામ શું કરવાનું ખબર છે કોઈ પણ મહાપુરુષમાં સાક્ષાત ભગવાનનો વાસ હોય એવા સાક્ષાત ભગવાન તને મળી જાય ને તો તું ભગવાનને કોઈ તું દેશમાં ફર પરદેશમાં ફર નદીઓ લંગીને બીજા પ્રાંતમાં ત્રીજા પ્રાંતમાં ચોથા આખી જિંદગી તાર ફેરા કરવાનું પણ કામ શું કરવાનું ભગવાન ગોતી લાવવાના અને ભોજાચારણને આખી જિંદગીની આજીવિકા બાંધી દીધી વાટ ખર્ચી જેટલી જોઈએ એટલી આપે રૂપિયા હાથું બાંધી દે ભગવાન તને ક્યાંય મળે ને તો તારે મને ગોતી દેવાના અને ભોજાચારણ ફરતા ફરતા એકવાર ગયા અને સમાચાર મળ્યા કે ભાઈ સ્વામિનારાયણ કરીને ભગવાનના અવતાર છે અને ઈ આ ધરતી ઉપર હાચુકલા ભગવાન તરીકે પ્રગટ થયા છે અને ઈ સમાચાર લઈને માચા ખાચર પાસે આવ્યા અને માચા ખાચર એટલું બોલ્યા કે કાં ભગવાન ખોટા કાં તારો ભાવ ખોટો જો ભગવાન સાચા હોય તો તારે અહીંયા આવવાની જરૂર ન હતી અહીંયા રહી જવું જોઈએ ને અને જો ભગવાન ન હોય તો તારા જેવો બુદ્ધિશાળી માણસ ભૂલવો પડે મારો ભાઈબંધ કહેવાય તું તો થકો તો નહીં થાય ને અને ભોજાચારણ કીધું કે એકવાર તમને ભગવાનના દર્શન કરાવું હાલો અને એ શ્રદ્ધારમાં સ્વામિનારાયણ ભગવાન આવેલા જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને પારણીય
આમ બાલકૃષ્ણલાલની મૂર્તિ બધા ઝુલાવતા હતા સરદારમાં જન્માષ્ટમીની રાતે. અને એ વખતે એમ કહેવાય છે કે પારણિયામાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન ઝૂલતા હોય ને બાળ સ્વરૂપે એવા દર્શન થયા. ઘડીકમાં સ્વામિનારાયણ ભગવાન ઝૂલતા હોય, ઘડીકમાં બાલકૃષ્ણલાલ ઝૂલતા હોય, ઘડીકમાં સ્વામિનારાયણ ભગવાન ઝૂલતા હોય, ઘડીકમાં બાલકૃષ્ણલાલ ઝૂલતા હોય. આવા દર્શન થયા અને આખી દુનિયાએ સ્વીકાર્યું બાપ સ્વામિનારાયણ ભગવાન હવે પ્રગટ થઈ ચૂક્યા છે. હવે એનો આશરો કર્યો. આ દુનિયા એમ છે કે સ્વામિનારાયણ હું આમ ઐશ્વર્ય હું બતાવ્યું. કાકા તું ચોપડા તો વાંચ, સ્વામિનારાયણ સંપ્રદાયના ભૂલો પડી જઈશ કે સ્વામિનારાયણ હું નથી બતાવ્યું. તો જો સ્વામિનારાયણ ભગવાને કેટલું ઐશ્વર્ય બતાવ્યું. બીજા અવતારોએ તો 2-5 વાર ઐશ્વર્ય બતાવ્યું, પણ સ્વામિનારાયણ ભગવાને ડગલે ને પગલે ઐશ્વર્ય બતાવ્યું. ડગલે ને પગલે બોલો. અને એ રીતે એને નિશ્ચય થઈ ગયો. માચા ખાચરે કીધું મારા ઘરે આવો અને અમને પાવન કરો, અમારા કોયડા પાવન કરો, અમને તમારા શરણે લો. અને માચા ખાચરે સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધી કયા ગામમાં? સરદાર ગામમાં. અને પછી માચા ખાચરે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ એક હારામાં હારા હરિભગતને કરાવી કે ઈ બોલતા નહીં કોઈ હો. ઈ માચા ખાચરે એના એક ભાઈબંધ દોસ્તાર ગણો કે હારામાં હારા માણાને ઈ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન મને મળ્યા, હું એના નામની કંઠી બાંધીને આવ્યો અને હવે તમે બધા એના નામની કંઠી બાંધો. અને પછી ઈ ભગતને માચા ખાચરે એકવાર સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી. તેદીની ઘડી તેદુનો દી પછી ઈ ભગત સ્વામિનારાયણ ભગવાનની હારે એટલી લગ્નથી જોડાઈ ગયા, એટલી લગ્નથી જોડાઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાનને ઈ હરિભગત હૈયાના હાર જેટલા વાલા લાગતા. ઈ હરિભગતનું નામ કોઈને ખબર હોય તો આંગળી ઊંચી કરો. હવે પથારી આંગળી ઊંચી કરી. વિનાય કઈ નો દીધું હોય તો લે કાંતિલાલ બોલો બોલો હું હતું એમનું નામ? એપલ ખાચર. કે એપલ ખાચરને માચા ખાચરે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી. એપલ ખાચર ભાગવત વાંચતા હતા, પછી રામાયણ વાંચતા, દરરોજ ગીતા વાંચતા. એમાં આવતું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. એ સાધુ સંતોનું રક્ષણ કરવા કળિયુગ માજા મૂકે તેથી અધર્મનો નાશ કરવા ભગવાન પ્રગટ થાય. હારું અત્યારે અધર્મને માજા મૂકી, હજુ ભગવાન પ્રગટ થયા એવા કઈ એંધાણ દેખાતા નથી. આવું જ્યાં એપલ ખાચર આમ ચિંતા કરતા હતા, વાતો કરતા હતા અને ત્યાં માચા ખાચરે ડેલીમાં પગ મૂક્યો. શું કીધું? બાપુ અધર્મને માજા મૂકી, સાધુ સંતોનું રક્ષણ કરવા ભગવાન પ્રગટ થાય, બધી વાત સાચી, પણ હજી એંધાણ વર્તાતા નથી. એમ નિહાકા નો નાખો. એ ભગવાન પ્રગટ થઈ ગયા અને એમ જ્યાં કીધું તો ત્યાં ઓળખાણ તો કરાય. તેથી કીધું કે બાજુમાં જ છે સરદાર અને મારા ગામ કાર્યાણી આવવાના છે. જેથી આવે તે દિવસે તમે બધાએ દર્શન કરવા આવજો. અને આખા ઘરે નિયમ લીધું કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન આજ નહીં તો કાલ કરવા. તમે વિચાર કરો, નાનકડા 8 વર્ષનું છોકરું તેથી નહોતું દાદા ખાચર. ટાબરી 8 વર્ષના હતા. એ 8 વર્ષના દાદા ખાચરે નિયમ લીધું કે જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી ધાયણા પાયણા કરીશ. તમે વિચાર કરો. વેલા હારે મહારાજ કાર્યાણી આવે અને મહારાજના દર્શન કરીએ. વેલા હારે ભગવાન કાર્યાણી આવે અને ભગવાનના દર્શન કરીએ. એ સ્વામિનારાયણ ભગવાન 4-6 મહિને કાર્યાણી આવ્યા. 4 મહિના સુધી 8 વર્ષના છોકરાએ ધાયણા પાયણા કર્યા. તમે વિચાર કરો. એ દાદા ખાચરે સ્વામિનારાયણ ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી ધાયણા પાયણા કરવા આવું નિયમ રાખ્યું. હવે કોણ કહેશો ધાયણા પાયણા એટલે હું આંગળી ઊંચી કરો આવા જલ્દી ફટાફટ એટલે ખબર પડે તમને નકરા ડોકા ચૂણાવવાનું ખબર છે એમ. એ આઈ બધું ચમ ઢબો નારાયણ થઈ ગયું, ફ્યુટી ગયા હોય. એલા ધાયણા પાયણા કોને કહેવાય? કોણ કહેશો? આ દિવ્ય સ્વામી અમેરિકા માઈક લઈને કામ આવી ગયું રે. આપણે ઉભા રોડે વાતો કરવા થાય. અશ્વિન મારો નાનપણનો ભાઈબંધ લે ઈ હાવ ટીચર મમાનો હતો તે અહીંયા ભણવા આવ્યો. કે જલ્દી ફટાફટ ધાયણા પાયણા એટલે હું જલ્દી કે એક દી અપ્પા કરવાનો ને એક દી એકટાણું કરવાનો. વળી બીજે દી અપ્પા કરવાનો, ચોથે દી એકટાણું કરવાનો, પાંચમા દી અપ્પા કરવાનો, છઠ્ઠા દી એકટાણું કરવાનું. આનું નામ ધાયણા પાયણા કહેવાય. ધાયણા પાયણા કરવાની હિંમત હોય આંગળી ઊંચી કરજો. એમ કે નહીં હે મેં તો બાકી સફળ નથી કરવાની.
અમરાપુર કરીને ગામ. બહુ સરસ. હાલો ભાઈ લાઠીભાઈ ની હારે હારે બીજા એક પાની સ્વામીએ વાત કરી કે સ્વામિનારાયણ ભગવાનને આંખમાં બેહાડીને ઘરે લઈ ગયા અને પોતાના હાથે દાતણ કરીને જમાડ્યા, પોતાની હાથે નવડાવ્યા, પોતાની હાથે સ્વામિનારાયણ ભગવાનને નીલકંઠ વર્ણીને મોઢામાં કોળિયા દઈ દઈને જમાડ્યા. ઈ માજીનું નામ ખબર હોય તો આંગળી ઊંચી કરો. એલા જલ્દી હું તો રાખશું. તમે માજીનું નામ કોઈને ખબર હોય? તમારા માજીનું નહીં પાછા. અમાર માજી જામમાં વહી ગયા. એલા આઈનપા કોક સેલાવાળાને પૂછી કોકને. એલા સ્વામિનારાયણ ભગવાનને કાંખમાં બેહાડીને નીલકંઠ વર્ણીને ઘરે લઈ ગયા. જવાન તું જલ્દી બોલ. જેતલપુરના ગંગામાં. જેતલપુરના ગંગામાં સ્વામિનારાયણ ભગવાનની પાસે વેણ લેતા. સ્વામિનારાયણ ભગવાન એની પાસે વેણ લેતા કે જો માજી તમે મને આય બેટા જમવા આમ કહીને બોલાવો તો હું તમારા ઘરે જમવા આવું, તો તમારા થાળ જમવા. આખી જિંદગી સ્વામિનારાયણ ભગવાને ગંગા માને માં જમવા આપો અને સ્વામિનારાયણ ભગવાન એમ કે આય બેટા જમવા એમ કો તો જમવા આવું. અને સ્વામિનારાયણ ભગવાને આખી જિંદગી નિયમ રાખ્યું કે ગંગા માને માં કહીને બોલાવતા અને ગંગા માં સ્વામિનારાયણ ભગવાનને બટો કહીને બોલાવતા. આ રીતે આખી જિંદગી સ્વામિનારાયણ ભગવાને વ્યવહાર રાખ્યા કે માં બેટાના સંબંધ. હવે ગંગા માં સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે કોઈ ન કરી શકે એવી સેવા કરતા. કોને ખબર છે? કો હાલો જેતલપુરના ગંગામાં કોઈ ન કરી શકે એવી રીતે સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા. નથી ખબર? કો હું કઈ રીતે? એલા માથે બગડિયું રાખે, એની માથે સગડી, એની માથે દાળ ભાત ચડતા હોય, ઊભા રોડે હાલ્યા જાય અને દાળ ભાત ચડતા જાય. સ્વામિનારાયણ ભગવાન ખાવાનું માંગે તો ઊભા રોડે સ્વામિનારાયણ ભગવાનને ગરમા ગરમ દાળ ભાત જમાડે. લો આટલું તમારા ઘરનાય નહીં કરતા હોય. તમે જો કટાણાના આવો તો કે પડ્યું છે કબાટમાં ખાઈ લેજો. સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાનો ભાવ કેવો બોલો. ગરમા ગરમ દાળ ભાત સ્વામિનારાયણ ભગવાનને આખી જિંદગી કરીને જમાડ્યા. ઈ ગંગામાં લાધીમાં સ્વામિનારાયણ ભગવાનને ક્યાં નામથી બોલાવતા શરૂઆતમાં? અત્યારે કથામાં આવ્યું લાધીમાં સ્વામિનારાયણ ભગવાનને, બરાબર ને? પેલા ભાઈ તમને ખબર હોય વક્તા મહાદેવજી ઓલા મને કે વક્તા મહાદેવજીનું પૂજન કરવાનું જ નહીં. મેં તો વક્તા મહોદય કે વક્તા મહાદેવ નો કહેવાય. ઈ કે વક્તા મહાદેવજીનું પૂજન કરવાનું જ નહીં. ઈ કે એટલે આઈનપા વાળા કોઈ ઊંચી આંગળી કરે છે કે નહીં? સોરી યાર. હા કે હવે આમાંથી આંગળી ઊંચી કરો તો મળે કહેવાય. નથી ખબર? લાધીબા પછી તો ખીજાણા સ્વામિનારાયણ ભગવાન. ભાઈ રામાનંદ સ્વામી ખીજાણા. આ તો અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ છે. આ ખાવા નામે બોલાવાય? એને માનથી મર્યાદાથી બોલાવાય. એ ટાબરિયા જલ્દી કે લે. નાના ભાઈ કહેતા બરાબર ને લા સ્વામી? નાના ભાઈ કહેતા ને આવો મારા વીરા. હા નાના ભાઈ કહી અને મહારાજને જમવા બોલ. મહારાજની હારે હેત કેવું હરિભક્તો ને. હાલો આપણને જો આવું હેત થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. આપણે ભગવાનને કોઈ પણ ભાવે રાજી કરવાના છે. મિત્ર ભાવે રાજી કરો તોય ભલે, સખા ભાવે રાજી કરો, ભાઈ બંધુ માની ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ માતા પિતા માની ભગવાનને રાજી કરો. પણ ભગવાનને રાજી કરવાની આવી ટેવ જેને આવડે એનું કામ થઈ જાય. પેલા હારું ત્યારે આજ પ્રશ્નોત્તરી જાય ની ત્યારે આ તો હાવ હા સીનો પણ તમે આવી નથી આમ લે એક પ્રશ્ન પૂછો તો આંગળી ઊંચી કરી બોલો. મૂળ તમારા મશીનની ગોળે આવે છે કે આમ તો આવે એટલે આપ કરી નાખો પછી આવે શું હોય પૂરી એક દાવ હવે નાખતા હું તો હું ક્યાં લીધું હવે નાસ્તો નો કર્યો એવો આંગળી ઊંચી કરો. આ બચ્ચારા આમ તો બેઠા ના જેવા બેઠા છે. હવે એને તેમ થતું હશે ખારું પૂરી કરી એ હારું હાલો પ્રશ્નોત્તરી સાહેબી મજા આવી. હજી તો આપણે ક્વિઝ ની રાખશું.
અને અત્યારે એક નાનકડી એવી સરસ મજાની રમત રમવી છે. પછી એમ તમને મોડા લીધા છે તો મોડા છૂટા કરશું. આપણે સંગીત ખુરશીની રમત રમવી છે. હવે તમે બધાય ખુરશીઓ ઉકેલ લો અને બધાય ઊભા થઈ જાઓ. આપણે એટલે સંગીત આપને દેખાય એ બધા હેઠા થઈ જાઓ. બધા એલિમેન્ટો તૈયાર. આને તો દોડાવવાનો હતો, આ જ મળી ગયો. એ બધા બેસી જાઓ તો જ મજા આવે. તમને ખબર નહીં પડે. પણ જો બધા આ ટોકરી વાગે ને એટલે હવે દોડવાનું શરૂ કરવાનું. આમ પ્રતિષ્ઠા ફરતા હોય એમ સામને સામને કરતા દોડજો, એમ એમ નહીં. બરાબર? આ એક એક ચક્કર આપણું એક એક લક્ષ 84 નું ચક્કર કાપે એવું છે. એટલે ભગવાનને સંભાળવાના અને રમતની રમત બધાયને ટોકરી વાગે ત્યાં સુધી દોડ દોડ કરવાના. પછી ટોકરી બંધ થાય એટલે જે ખુરશી બને ત્યાં બેસી જવાનું. આઈનપા હોય તો આઈનપા બેસી જવાનું, પણ હોય પર ખુરશી આમ કરી નહીં બેસી જવાનું. ઓલપા જે આયો હોય ને એની પાછી ખુરશીએ બેસી જવાનું. હવે હવની સાઈડમાં બેસવાનું. ખુરશી હવરી કરીને નહીં બેસી જવાનું. આઈનપા વાળાને અહીંયા પહોંચાડવાનો, ટોકરી બંધ થાય એટલે જે ખુરશી પડે અહીંયા બેસી જવાનું. બરાબર? પછી ઓલપાની ખુરશી તો ઓલપા વાળા હોય બેસે. અને જો ખુરશી હાથમાં ન આવે તો લઈ જવાનું, ગમે એ ખાલી હોય. ગમે આટલા બધા શોધ ખાલી તો હશે જ એકાદી. જે ખાલી ભારો ત્યાં બેસી જવાનું. ગાડી રિવર્સ પડી તો દંડ. પછી આમ પાછળ ખાલી એમ પાછળ એમ નહીં, આમને આમ દોડવાનું. બરાબર? આમને આમ દોડ એટલે પીરસવા જવાનું છે. તમારે જમવાનું પછી પહેલા પીરસવાનું. બરાબર? ચંદુભાઈ તો બહુ બોલાવી. ચંદુભાઈ હાલો ખુરશી
ભાગે એને લાવી દેવી પડી હવે બનશે હજી કારણ કે 3 જણા કાઢવા
જમાડો. 2 મિનિટ આંખો બંધ કરી અને પ્રત્યક્ષ ભગવાન આપણી ભાવનાના ભોગ આરોગી રહ્યા છે એવો મનમાં ભાવ કરજો. ભાવથી ભગવાનની માનસિક પૂજા. ટ્રાવેલ્સ વચ્ચે 3 રૂમ આપવાના છે. સાંભળજો, કરવાનું શું, તમારા ઠેલા ખાલી એમાં મૂકવાના અને બાકી આપણે બધાય હોવાનું છે સામેના હોલમાં. ત્યાં નો હમાઈએ આ હોલમાં. રાત્રે ફરજિયાત હોવાનું બધાયને Jai